નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ તાલુકાના કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે હાલ પવિત્ર શ્રાવણ માસને ધ્યાને લઈને શિવ ભક્તો બાબા બર્ફીલા અમરનાથ તેમજ 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાભ ઘર આંગણે લઈ શકે, જેને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ટ્રસ્ટી શ્રી એવા જાગૃતિબેન ત્રિવેદી તેમજ મનીષભાઈ ત્રિવેદી દ્વારા એનું ઉદ્ઘાટન કરીને શિવ ભક્તો માટે પવિત્ર શ્રાવણ માસમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે વૃદ્ધ વડીલો અને જે કોઈ લોકો બર્ફીલા બાબા અમરનાથના દર્શને દૂર દૂર ન જઈ શકતા હોય તેવા શિવ ભક્તો માટે ઘર આંગણે કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સુંદર મનમોહક ગુફાની અંદરથી શિવ ભક્તો પસાર થઈને બર્ફીલા બાબા અમરનાથ તેમજ 12 જ્યોતિર્લિંગના તો સાથે સાથે સતી માતા ગોવર્ધન પર્વત એટલે કે કૃષ્ણ ભગવાને જે તટલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તે ગોવર્ધન પર્વત જેવા અનેક દેવી દેવતાઓ સાથે પવિત્ર શ્રાવણ માસમાં 12 જ્યોતિર્લિંગ અને અમરનાથના દર્શન કરી શકે તેને લઈને સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ પવિત્ર શ્રાવણ માસને લઈને શ્રદ્ધા તેમજ આસ્થાને લઈને રોજ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પધારે છે। ત્યારે અહીં આગળ આ અમરનાથ તેમજ 12 જ્યોતિર્લિંગના દર્શન માટે સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધીને શિવ ભક્તો માટે આ દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે। આમ બાલાજી હનુમાન મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની અંદર સુંદર આયોજન કરવા બદલ સમગ્ર મહેમદાવાદ તાલુકાની જનતા આમનો અને બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટીશ્રીનો તહે દિલથી આભાર વ્યક્ત કરી રહ્યો છે અને હાલ મોટી સંખ્યામાં શિવ ભક્તો આના દર્શનનો લાભ લઈ રહ્યા છે। ત્યારે અમે પણ અમારા મીડિયાના માધ્યમથી શિવ ભક્તોને અને સમગ્ર સપરિવાર આના દર્શનનો લાભ લેવા માટે એકવાર અચૂકથી મુલાકાત લે તેવો મેસેજ પણ પહોંચાડીએ છીએ। આમ બાલાજી હનુમાન મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસને ધ્યાને લઈને બર્ફીલા બાબા એવા અમરનાથ અને 12 જ્યોતિર્લિંગના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેનો હાલ મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ તાલુકાના કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે છે। કહેવાય છે કે આ બાલાજી હનુમાન ભક્તોની અનેક મનોકામના પૂર્ણ કરે છે, દુઃખ તક દૂર કરે છે અને અતિ અચંબાજનક વાત એવી છે કે અહીં આગળ તું ચિંતા ન કર, બસ ખાલી અરજી કર, એટલે ખાલી અરજી કરવાથી લોકોના કામ થાય છે। એવા કેસરાજી બાલાજી હનુમાન મંદિર ખાતે ટ્રસ્ટી સેવા જાગૃતિબેન ત્રિવેદી, મનીષકુમાર ત્રિવેદી અને સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ સંચાલિત આ શ્રાવણ માસને ધ્યાને લઈને આમ તો અવારનવાર વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યો તો કરવામાં જ આવે છે, દીકરીઓને ગોદ પણ લેવામાં આવે છે, એનો ખર્ચો પણ ઉપાડવામાં આવે છે, પણ આજે શ્રાવણ મહિનાનું અતિ મહત્વ હોય છે હિન્દુ ધર્મમાં। તો મેં આપને દ્રશ્યમાં બતાવ્યું કે અહીં આગળ સુંદર સુંદર ગુફાની અંદરથી શિવ ભક્તો પસાર થઈને 12 જ્યોતિર્લિંગના દર્શન ઘર આંગણે કરવાનો એમને મોકો આપ્યો છે। કહેવાય છે કે લોકમુખે ચર્ચા મુજબ જિલ્લામાં સૌ પ્રથમવાર આવું સાહસ જો કોઈએ કર્યું હોય તો બાલાજી હનુમાન મંદિરે કર્યું છે। અને આગળ મેં અમને દ્રશ્યમાં બતાવ્યું કે બર્ફીલા બાવા અમરનાથ જ્યાં દર્શન કરવા જવું હોય તો ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે, ઘણો બધો ખર્ચ થાય, એની જગ્યાએ બાલાજી હનુમાન મંદિરે અહીં આગળ જ તમે એ બર્ફીલા અમરનાથના દર્શન કરી શકશો। 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવશે। તો આપણી પાસે ટ્રસ્ટી આપણે એમને પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે? જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેસરા બાલાજી હનુમાન મંદિર કેસરા। આજે શ્રાવણ મહિનાની અંદર એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે, 12 જ્યોતિર્લિંગના ભક્તોના દર્શનનો લાભ મળશે અને હજુ તો ઉદ્ઘાટન પણ થયું નથી, થોડીક ક્ષણોમાં ઉદ્ઘાટન પણ કરવામાં આવશે, છતાં પણ આટલી મોટી સંખ્યામાં મેદની ઉપસ્થિત થઈ છે। આ વિચાર ક્યાંથી આવ્યો, આનું શું ગાઈડન્સ છે, આનું શું કઈ રીતનાનું કાર્યક્રમનું આયોજન? શ્રાવણ મહિનામાં એવું કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરો અને એમાંય જો અમરનાથના દર્શન કરો અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા પછી જો તમે પશુપતિનાથના દર્શન નથી કરતા ને તો એ તમારા જ્યોતિર્લિંગના દર્શન અધૂરા છે। માટે અમે એવો ટ્રાય કર્યો છે કે 12 જ્યોતિર્લિંગના તો દર્શન છે, સાથે સાથે અમરનાથના પણ દર્શન છે અને એની સાથે બધા જ્યોતિર્લિંગના દર્શન પૂરા થાય માટે અમે પશુપતિનાથની પણ પ્રતિકૃતિ બનાવવાનો અમે ટ્રાય કર્યો છે। ખૂબ વિશાળ આયોજન છે, મોટી જગ્યાની અંદર મોટી મોટી ગુફાઓ બનાવવામાં આવી છે, લાઇટિંગ સુંદર છે અને એક રમણીય ભક્તિ ભાવપૂર્વકનું એ વાતાવરણ નજરે જોવા મળે છે, જાણે શિવજીની આપણાને અનુભૂતિ અહીં થતી હોય એવું આખું દ્રશ્ય ઊભું કરવામાં આવે છે। કેટલો સમય લાગ્યો? આનો 1 થી 1.5 મહિનો ગયો છે અને અમને એવું છે કે ખેડા જિલ્લામાં તો આ થયું જ નથી। એવું કહેવાય છે કે બધાને પૂછતા એવું જણાય છે કે ખેડા જિલ્લામાં નથી થયું તો મહેમદાવાદ તાલુકામાં તો ના જ થયું હોય, એટલે મહેમદાવાદ તાલુકાની તમામ જનતાને આનો લાભ મળે એના માટેનું અમે એક આ સુંદર આયોજન કરવાનો પ્રયત્ન કરીશું।
આ હતા જાગૃતિબેન, સુંદર એમણે આયોજન કર્યું છે. આપણી પાસે અહીંના એમના સહભાગી છે અને મંદિરની અંદર વિશેષ સેવા આપે છે અને વિશેષ આયોજન કરે છે. વર્ષ દરમિયાન પણ આ બાલાજી હનુમાન મંદિર દ્વારા વિશેષ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શું નામ છે મનીષભાઈ, શું કહેવા માંગે છે? મનીષ મહેતા મારું નામ છે. હવે આવા મંદિરમાં આવા અલગ અલગ કાર્યક્રમો અવિરત થતા રહે છે અને તેની માટે મુખ્ય તો બાલાજી હનુમાન દાદાની કૃપા તથા ટ્રસ્ટી મનીષજી અને જાગૃતિબેનની ઈચ્છા તથા અમારી જે ટીમ છે હિન્દુ મુસ્લિમ છોકરાઓની ટીમ છે તથા અમારી મહિલા મંડળની બહેનો છે એ બધાની મહેનત આ બધું સાથે ભેગું થઈને જ આટલું ભવ્ય કાર્યક્રમોનું આયોજન થાય છે. શું શું વર્ષ દરમિયાન દીકરીઓને ગોદ પણ લેવામાં આવી છે કે જ્યારે એક દીકરીનો ભવ્ય કાર્યક્રમ હતો, ડાકોર પદયાત્રિકો માટે પણ સેવા આપવામાં આવે છે, એવા વિશેષ કાર્યક્રમો. સૌથી પહેલાં તો ડાકોર પદયાત્રીઓ માટે લાખોની સંખ્યામાં ભક્તો જ્યારે જતા હતા ત્યારે રાંધીજાનથી માંડીને ડાકોર સુધીમાં અમારું મંદિર એક જ એવું છે જેમ દરેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જમવાનું, નાસ્તો, ચા, પાણી, બેસવાનું, સુવાનું, લેટ્રિન, બાથરૂમ, નાહવાની તથા મોબાઈલ ચાર્જિંગ સુધીની આધુનિક તમામ સગવડો પૂરી પાડવામાં આવે છે. દીકરીઓને લેવામાં આવી 1001 દીકરીઓને દત્તક પણ લીધી છે. અમે વિધવાઓને અન્નની જે કીટ હોય છે એ પણ 3 મહિનામાં 500 મહિલાઓને આ વખતે આપી છે અને દર રમતે પણ આપીએ છીએ અને દરેક મહિલા મંડળને વર્ષમાં 3 વાર યાત્રા પ્રવાસ પણ કરાવીએ છીએ. પરમ દિવસે જ અહીંની જે મહિલા મંડળની જે 250 મહિલાઓ છે એમને અમે હરિદ્વાર તથા મેદીપુરાની યાત્રા કરી છે. પરમ દિવસે એ લોકો પાછા આવ્યા છે અને અહીં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ એ દરમિયાન થઈ ગયું. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક કહેવાય એટલે હમણાં હજ પણ કરવામાં આવ્યું છે. હા, હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે કારણ કે અમારો જ્યારે રામનવમીથી હનુમાન જયંતિ સુધીનો જે કાર્યક્રમ હોય છે મંદિરમાં 7 દિવસનો અને 7મા દિવસે હનુમાનજીની જ્યારે શોભાયાત્રા નીકળે છે ત્યાં શોભાયાત્રાનું સ્વાગત પણ અખિલ ભારતીય મુસ્લિમ સમાજ દ્વારા જ કરવામાં આવે છે અને મુસ્લિમ છોકરાઓને પહેલાં તો અમે 2 લક્ઝરીના અજમેર પણ મોકલ્યા હતા અને હમણાં પણ અમુક છોકરાઓને અમે હજ માટે પણ મોકલ્યા. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આ છે બાલાજી હનુમાન મંદિરની વિશેષતા. અને કહેવાય છે કે આપણે ઈચ્છા નથી કરતા પણ મંદિરો મોટા મોટા અનેક હોય છે, અનેક લોકો દાન દક્ષિણા આના માટે કરતા હોય છે, પણ આ એક બાલાજી હનુમાન મંદિર એવું છે કે ઓનલી ફોર સેવા, લોકહિતાર્થ, લોક કલ્યાણ એને ધ્યાને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે અને સૌથી વિશેષ કહેવાય છે કે જિલ્લામાં સૌપ્રથમ જો અહીં કરવામાં આવ્યું એમના કહેવા મુજબ તો આ સુંદર બર્ફીલા અમરનાથના 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવશે. અને અમે પણ મીડિયાના માધ્યમથી દર્શક મિત્રોને જણાવીએ છીએ કે પોતાના પરિવાર સાથે એકવાર અચૂક મુલાકાત લેજો. અહીં ઘડી સવારે 11 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો સમય છે, પણ રાત્રિના ટાઈમમાં પણ કહેવાય છે કે ખુલ્લું રાખવામાં આવશે અને ભક્તોને લગભગ દર્શનનો લાભ મળે અને કોઈ પાછું ના જાય એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. લાખો હજારોની મેદની આવશે તો પણ કોઈ પ્રકારની પાર્કિંગથી લઈને અનેક પ્રકારની સુવિધા આ મંદિર દ્વારા કરવામાં આવશે. તો આ પવિત્ર શ્રાવણ માસમાં બાલાજી હનુમાન મંદિર દ્વારા જે અમરનાથના ગુફાના બર્ફીલા બાબાના દર્શન અને 12 જ્યોતિર્લિંગના દર્શન, તો સાથે સાથે આગળ દત્તાત્રેય ભગવાન છે, સાંઈબાબા છે, બરાબર ગણપતિ દાદા છે, શિવજી છે અને બાલાજી હનુમાન એની તો અપાર ભક્તોની શ્રદ્ધાને આસ્થાને લઈને એના પણ અનેક ભક્તો દર્શનાર્થે આવે છે. તો બને એટલા ભક્તો આ પવિત્ર શ્રાવણ માસની અંદર દિવસો વીતી ગયા છે, હવે થોડાક દિવસ બાકી છે, તો વધુમાં વધુ ભક્તો આનો દર્શનનો લાભ લે એવી પણ અમે મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી કરીએ છીએ. અને આ ટ્રસ્ટી સેવા જાગૃતિબેન દ્વિવેદી અને સમગ્ર બાલા પરિવારનો અમે અમારા મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરીએ છીએ. વિરાંગ મહેતા, વોઇસ ઓફ ગુજરાત, મહેમદાવાદ.